નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રાજકીય હલચલ મચાવનાર પરિણામ સામે આવ્યું છે, જેમાં ભાજપના બળવાખોર ઉમેદવાર હેમરાજસિંહ, કે જેમને શિવ બાપુ તરીકે ઓળખવામાં આવે છે, તેઓની અપક્ષ ઉમેદવાર તરીકે જીત થઈ છે. બોડેલી તાલુકા પંચાયતની પાણેજ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં તેમણે ભાજપના સત્તાવાર ઉમેદવારને 354 મતોથી હરાવીને ચોંકાવનારો વિજય નોંધાવ્યો છે. માહિતી મુજબ ટિકિટ ન મળતા નારાજ થઈ હેમરાજસિંહ મહારાઉલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સ્થાનિક સ્તરે તેમની મજબૂત પકડ અને વ્યક્તિગત પ્રભાવના કારણે તેઓએ આ પ્રભાવશાળી જીત મેળવી છે. જીત બાદ તેમણે ભાજપની ટિકિટ ફાળવણી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે પાર્ટીમાં પારદર્શકતા નથી અને વર્ષોથી જોડાયેલા કાર્યકરોને અવગણનાનો સામનો કરવો પડે છે. તેમણે પાર્ટીને કોંગ્રેસ યુક્ત બની ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ વિવાદ વચ્ચે ભાજપે કડક કાર્યવાહી કરતા હેમરાજસિંહ મહારાઉલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. સાથે જ તેમને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દામાંથી દૂર કરવામાં આવ્યા છે. હેમરાજસિંહ મહારાઉલ માત્ર રાજકીય ક્ષેત્ર જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન તેમજ સંખેડા એપીએમસીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેમની રાજકીય પૃષ્ઠભૂમિ પણ મજબૂત રહી છે, કારણ કે તેમની પત્ની શીતલ કુંવરબા મહારાઉલ અગાઉ બોડેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે. પાણેજ બેઠક પર ભારે રસાકસી વચ્ચે અપક્ષ ઉમેદવાર તરીકે હેમરાજસિંહ મહારાઉલની આ જીત હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પાણેજ તાલુકા પંચાયતનું પરિણામ આવ્યું છે અને અપક્ષ તરીકે મારો વિજય થયો છે. મારી પાણેજ તાલુકા પંચાયતના વિસ્તારના લોકોનો ખૂબ ખૂબ આભાર કે 26 વર્ષથી હું જાહેર જીવનમાં કાર્યરત છું અને એનું જ આજે પરિણામ છે કે અપક્ષ તરીકે આટલી મોટી લીડ લઈને મને જીત આપી છે. એ બદલ એમનો હું ઋણી છું અને હર હંમેશ મારા વિસ્તારની અંદર કંઈ પણ કામ હશે પ્રાયોરિટી એની રહેશે અને હું કરતો રહીશ. સંગઠનની અંદર મારા માટેની જે કિન્નાખોરી હતી એ કિન્નાખોરીના હિસાબે બની બેઠેલા જે બીજા પક્ષમાંથી આવેલા અને મૂળ ભાજપના કાર્યકર્તાઓને રોંધવાનો જે સિલસિલો ચાલી રહ્યો છે એ સિલસિલો તોડવા માટે જ મારે અપક્ષ ઉમેદવારી કરવી પડી છે અને આજે એનું પરિણામ આપ સૌની સમક્ષ છે. એ મારો મત વિસ્તાર નક્કી કરશે, કારણ કે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પણ બોલ્યો છું અને આજે પણ એ જ શબ્દ હું પકડી રાખીશ કે મારા મત વિસ્તારના મારા કાર્યકર્તાઓ, મારા વડીલો એ જે કહેશે એ જ પ્રમાણે કરીશ. એ બાબતમાં મારો કોઈ જ રોલ નહીં હોય એ વિશ્વાસ રાખજો.